જો પ્રકાશ રાજુભાઈ ડ્રાઈવર ને બધા જોડે હતા. તમે ચલો હાથ રઘુભાઈ જોડે રસ્તા વખત કાપી દેલી છે. અરે મારા ભાઈ હું અહીંથી જ ગયો છું પલ્લી થાય 5-6 વરા કર્યો હોય. તમે ટ્રાફિકમાં એને 2 વર્ષ જ થયા છે. 6 મહિના પહેલા અહીંથી ક્વાર્ટર ખાલી કર્યું છે. હું 11મું વર્ષ અમારા ધંધામાં છે. તમને શરમ હોવી જોઈએ. કોઈ ગાડી મારી ક્યાંય તમે રોકાયેલી ભાડે અને આ ભાઈને પૂછો, આ અમારો હગાનો છોકરો જ થાય છે, તમે પૂછી લ્યો. મારો જે ડ્રાઈવર હોય એનો બનેવી થાય છે, તમે પૂછી લ્યો. એનો બનેવી થાય, એનો હાડો થાય. એટલે કોઈ દિવસ ભાઈ મારી ગાડી કોઈ રોકી અને મારો કોઈ દી હપ્તો ન હોય એવું બન્યું? તમને શરમ હોવી જોઈએ. તમે પછી ચણા કેવી કરો? અમદાવાદ આખા ચાંગોદર વાળા કરો, મને ફાવે ફોન ફોન કરો તો કરો, તમે જ્યાં કરો અહીંયા કરો. મારે અનુભવ નહીં તો તમે અનુભવ રાખવો પડે. હોશિયારી ઠોકો હો તમે બધા. તમે યાસોજી વાળા જાડેજા રાણા સાહેબ જેવા તો નથી ને? રાણા સાહેબે પરમદી ગાડી રોકી, તમે પૂછો રાણા સાહેબ ને, હરદીપસિંહ રાણા સાહેબ ને પૂછો. મારી ગાડી યાસોજી વાળા રોકી, પૂછો એમને. હા, મારી ખુદની ગાડી જ રોકી હતી. એમને ભૂલથી રોકી લીધી હતી. 5-6 ગાડી રોકીને ભૂલથી રોકી હતી. એમને પૂછો હરદીપસિંહ ને કે રઘુભાઈ કોણ છે, એટલે તમને દેખાડશે. તમારા જેટલા કોન્સ્ટેબલો છે ને એસઆઈ, એમને બધાને પૂછો કે રઘુભાઈ કોણ છે, એટલે તમને મારો જવાબ છે. તમારું પત્તો આવી મને હું 2 વર્ષથી નહીં. મેં અડધી રાત લગન એમનો વાયવટ પતાવ્યો હતો. તેથી અમે એની બાઈનમાં કરી જઈએ છીએ અને પાછું અમારું જ રોકવાનું. તો શરમ થાય પડે. પૂંડ્યો ગમી હોય ને અડધી રાતે અમે ફોન બધાને કરવી, જયસિંહભાઈ ને ફોન કરવી, જગદીશભાઈ ને ફોન કરવી, હરીસિંહ ને ફોન કરવી, ભાઈ આ ટ્રેક છે તમે ધ્યાન રાખજો. તો અમારી તો બાઈટ મારવાની. અહીંથી અમદાવાદ લગન મારો 7 ફૂટનો છોકરો છે ને, અહીંથી અમદાવાદ લગન જો મારી ગાડી કોઈ રોકતું હોય ને હું જ પડાવી દઉં. બોલો મારે આજે મુલાકાત તમે ફોન કાયમ કરો છો મારા ભાઈને હોય તો મને તરત ફોન કરો કે ભાઈ આપણું બાકી આવ્યો છું. તમે ગયા વખતે ચાંગોદર હતી તેથી સાબેરે વાત થઈ. નવાપુરાના પાટિયા હતા. મારી ગાડી કોઈ રોકતા ને નવાપુરાના પાટિયા તમે રોકી, તેથી એમને મને બધો એમને ફોન કરીને મને જવા નથી દીધું. તમે તમારા ફોન આવ્યો મારે વાત થઈ ને કીધું કે મોકલાઈ દેશે એવી તમારે વાત થઈ, ગાડી જવા દીધી. કદાચ આયા નો આયા માણસ કામ નો હોય વિચાર કરવો પડે. જેથી જયેશભાઈ ગાંઠ મારી, જયેશભાઈ મારો ખાસ ભાઈબંધ છે, તમે કયો એનું ફોન કરી દો. અત્યારે જયેશ રાદડિયા તમારા બધા ભેગો હતો એ વખતે હું જ હતો. તો તમે હતા ને તેથી હું ખુદ ભેગો હતો. મારી જ ગાડીમાં હતા, તમને કહી દઉં. તમે માનો નહીં ને મોટો વાંધો. કેટલા મહિના પહેલાની વાત છે? આ 4 મહિના પહેલાની વાત છે. નાઇટમાં નહીં દિયાત કોરમોન આ જયેશભાઈ તમારી ગાડી બધાની મારી તેથી હું ભેગો હતો અહીંયા અને મારી જ ગાડીમાં લઈને નીકળ્યા. મારો સ્કોર્પિયોમાંથી બેઠા હતા. બરોબર? 4 મહિના પહેલા? હા, 4 મહિના પહેલાની વાત છે. આ પુલ પાસે ટ્રાફિક બધા કરી ઉભા એસપી સાહેબ ને ફોન જગદીશભાઈ ને પૂછો. જગદીશભાઈ મને ફોન કર્યો તમારા ભાઈબંધ મેં ખુદ ભેગો છો, પણ ટ્રાફિક નું મેં અગાઉ તમને કહી દીધું તમે ટ્રાફિક કરીને ન મૂકતા. તો શું લેવાનું બધું ધ્યાન દેવું પડે ને તમારે. મારા ભાઈ તો તમે ખટર વાળા મન ફાવી આ રોક્યા એફઆઈ ફલાણા કરી ફોન. બધા ધંધા વાળા તમે છો એવા અમે સીવી. મારો ભાઈ પીએસઆઈ એવું નથી. મારો ભાઈ પીએસઆઈ એટલે હું પાવર કરું છું. તમને કઈ કીધું બાબુ? કોઈને અપશબ્દ બોલ્યો? તમે નથી બોલ્યા. મારા નથી બોલ્યા. હું બોલ્યા? મારા તમે ફોન કર્યો ત્યારે શું કીધું તમે? ચાંગોદર ગાડી નવાપુરા પાટિયા ગાડી રોકાય. કોની ગાડીમાં તાકાત છે તમારી ગાડી મુકાવો? બોલો. કાનજીભાઈ મુકાવો તમારી ગાડી. મારી ગાડી તમે મુકાવો, ડિટેન કરાવવા તમે મારી ગાડી ડિટેન કરો. મારે બીજું કઈ નથી જોતું. મારે તમે મારી ગાડી ડિટેન કરી નાખો. આ મારી ગાડી પર તમે ડિટેન કરો. કોઈ વસ્તુ મને મારા ભાઈ નો હરીસિંહ નો ફોન આવ્યો, મારા 2 જણ આવ્યો, હું ફોન નથી ઉપાડતો. તમે ડિટેન ગાડી કરી નાખો. મારે કોઈ જ વસ્તુ નથી. ડિટેન કરો. મારી જોડે માથાકૂટ કરવા તમે? માથાકૂટ નથી કરવાની. કાનજીભાઈ દાબ કે ધમકી નથી દેવાનું. જે નિર્ણય થાય છે એ પાકો થાય છે. તમે મારી ગાડી ડિટેન કરીને મૂકો. બીજું કઈ જોતું જ નથી. કોઈ વસ્તુ મારે જોતું નથી. મારી ગાડી તમે ડિટેન કરી નાખો. હું મેમો લઈને વહી જાઉં. મને તમે સ્પેશિયલ આંટો જ ખવડાયો. મોટા ભાઈ મિટિંગમાં હતા સવારના, બંદોબસ્તમાં મૂકણા. તમે અહીંયા ગાંઠ મારી બધા મારી માત ગરમ થાય એટલે અમારે સાંભળી લેવાનું. કોણ મિટિંગ? તમે ફોન કરો. મારા ભાઈને બંદોબસ્તમાં છે, તમે ફોન કરો. તમે શું લેવાનું ફોન કર્યો હતો? મેમો ફટાફટ લઈને પડશે. સાહેબ વાત કરું કે ન કરું?
તમારા પૈસા બાકી હોય કેવો એટલે હારે હારે દેતો જાઓ કાનજીભાઈ. અરે પૈસા ક્યાં માંગી દીધું? પૈસામાં તમને પહેલા જ દેવાના. તમારે મહિનાની એકની વાર હોય ને એડવાન્સ મારે દેવાના. તમારે મારી જોડે પરિચય નહીં એટલે તમે પરિચય કેટલા ટાઈમ થયો? પરિચય વગર મારો ફોન તમે નથી કાપતા શું લેવાનું કાપતા ફોન? આપણે પણ તમારે આજે આપણે કઈ મુલાકાત ના કરી ના એટલે યાર મારું સાંભળો તમે આ નહીં. બોલો અમારા ભાણાને પૂછો તો કે પરિચય નથી. પૂછો તો કાનજીભાઈ અરે ભાઈ મારો પરિચય નથી. ઓય, આપણે જો ક્યારે ચા પાણી ભેગા કર્યા નહીં. કોને ચા પાણી નો કીધા તમારે હારે વાત તો થાય ને. હું નવરો કોઈ રોડ ઉપર હું નીકળતો નથી. રોડ ઉપર નીકળ્યું નકામી બધાને તકલીફ દેવી છે ને. નીરવભાઈ મારી ગાડી એક ટનમાં મુકાવી હતી. નીરવ બારવટે ખાણ ખનીજ વાળાએ. પૂછી લો શું થયું.